નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીજીયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. છાપી હાઈવે ઉપરથી પરપ્રાંતીય દારૂ ભરેલી આઈશર ટ્રક પકડાઈ. પોલીસે 18.90 લાખના દારૂ તેમજ ટ્રક મળી ₹27.91 લાખના મુદ્દામાલ સાથે 2 શખ્સોની કરી અટકાયત. બનાસકાંઠામાં ઉનાળાના પ્રારંભે 3 જળાશયના તળિયા દેખાવા માંડ્યા. ભર ઉનાળે પાણીની અછત વર્તાવાના એંધાણ. બનાસકાંઠામાં લગ્નસરાની મોસમને લઈ બજારોમાં ચાલી ભીડ. પાલનપુરમાં વેપાર ધંધા ધમધમી ઉઠતા વેપારી આલમ ગેલમાં. પાલનપુરમાં દૈનિક ટેક્સના નામે નાના વેપારીઓની છેતરપિંડી. પાલિકાના નામે ખાનગી સંસ્થા દ્વારા બિનઅધિકૃત રીતે ઉઠાવવામાં આવે છે નાણાં. સંપૂર્ણ ન્યૂઝ આપની આંગળીના ટેરવે. ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ. જોઈએ સમાચારો વિગતવાર. બનાસકાંઠાની છાપી પોલીસે ગત રાત્રે છાપી હાઈવે ઉપરથી વિદેશી દારૂની હેરાફેરી કરતી એક આઈશર ટ્રકને ઝડપી પાડી છે. આ ટ્રકમાંથી ₹18.90 લાખનો પરપ્રાંતીય વિદેશી દારૂ મળી આવતા ટ્રકમાં સવાર 2 વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે. બનાસકાંઠાના માર્ગો ઉપર રાત્રિના સમયે વાહનો મારફતે વિદેશી દારૂની મોટા પાયે હેરાફેરી કરાઈ રહી છે, જેમાં ક્યારેક પોલીસ તંત્રની સજાગતાના કારણે દારૂના કાળા કારોબારનો પર્દાફાશ થાય છે. ત્યારે ગત રાત્રે છાપી હાઈવે ઉપરથી લાખોના વિદેશી દારૂ સાથે એક ટ્રક પસાર થવાની હોય આ ટ્રકને ઝડપી પાડવા માટે જિલ્લા પોલીસ વડા ચિરાગ કરાડિયાએ છાપી પોલીસને સૂચના આપી હતી, જેને લઈ છાપી પીએસઆઈ બેલીમે તેમની ટીમ સાથે છાપી હાઈવે ઉપર નાકાબંધી ગોઠવી હતી, જેમાં સામેથી આવતી એક આઈશર ટ્રકની તલાશી લેતા તેઓ અઢળક વિદેશી દારૂ ભરેલો હોય આ ટ્રક છાપી પોલીસ મથકે લાવવામાં આવી હતી, જ્યાં ટ્રકમાં રહેલ દારૂની ગણતરી કરતા પોલીસ ચોંકી ઉઠી હતી. આ ટ્રકમાં ₹18.90 લાખની કિંમતનો અલગ અલગ બ્રાન્ડનો દારૂ તેમજ બિયરની 530 પેટી મળી આવી હતી, જેને લઈ છાપી પોલીસે ટ્રકમાં સવાર મહારાષ્ટ્રના મહદી જિલ્લાના અમી મોહમ્મદ જીદ અલી તૈલી અને મહેદીન બાબુખાન તૈલી નામના બંને શખ્સોની અટકાયત કરી તેમની વિરુદ્ધ પ્રોહિબિશન મુજબ કાર્યવાહી હાથ ધરી હતી. આજે મધરાત્રિના પોલીસ અધિક્ષક શ્રી પાલનપુરના શ્રી ચિરાગ કુરેર સાહેબે અમને જાણ કરેલ કે ટ્રક નંબર HR58A3252 ગેરકાયદેસર પરંપરાગત દારૂ ભરી મહેસાણા તરફ જનાર છે. જે હકીકત મળતો અમુક તાત્કાલિક અમારા પોલીસના માણસો સાથે ખાનગી વાહન તથા સરકારી વાહન લઈ તાજ હાઈવે ઉપર નાકાબંધી ગોઠવેલી અને આ ટ્રક પસાર થતો તેને રોકી ચકાસણી કરતો તેમાં ગેરકાયદેસર દારૂ ભરેલો હોય અને હાઈવે પર દારૂની ગણતરી થઈ શકે તેમ પંચો સાથે લઈ પોલીસ સ્ટેશન આવેલા અને પોલીસ સ્ટેશને પંચોની હાજરીમાં દારૂ જે હતો એ ગણી તો 530 પેટી હતી. 11,340 બોટલ થાય, જેની કિંમત ₹18,90,000 થાય. જે પંચનામાની વિગતે કબજે કરી સરકાર તરફે આ ટ્રકના ચાલક અમી મોહમ્મદ જીત અલી સોહરાન તથા મહેરુદ્દીન બાબુખાન તેલી વિરુદ્ધમાં અમે ફરિયાદ દાખલ કરેલ છે. આરોપીના રિમાન્ડ મેળવી આગળની વધુ તપાસ ચાલુ છે. જોકે આ બનાવમાં છાપી પોલીસે ₹18.90 લાખના દારૂ તેમજ ટ્રક મળી કુલ ₹27.91 લાખનો મુદ્દામાલ કબજે કરી પીએસઆઈ વાય.એમ. બેલીમે બંને આરોપીના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. આમ છાપી પોલીસે ટ્રકમાં સંતાડેલ અઢળક વિદેશી દારૂ ઝડપી પાડતા બુટલેગરોમાં પણ પોલીસના ખોફથી ખળભળાટ મચવા પામ્યો છે. વડગામમાં એક મહિલા લોકોના ડોક્યુમેન્ટના આધારે ખાનગી ફાઇનાન્સ કંપનીમાંથી લાખોની રકમ ઉઠાવી અચાનક ગાયબ થઈ છે. આ વાત લોકો સુધી પહોંચતા આ મહિલાથી છેતરાયેલા લોકોએ આ મામલે પોલીસ ફરિયાદ દાખલ કરવાની તૈયારી બતાવી છે. હાલ છેતરપિંડીના બનાવ છાશવારે બની રહ્યા છે, જેમાં ઠગ તત્વો હથેળીમાં ચાંદ બતાવી તેમની સાથે વિશ્વાસઘાત કરી રહ્યા છે. તેવા સમયે વડગામમાં મહિલાએ લોકોની છેતરપિંડી કરી નાખતા ભારે ચકચાર મચી છે. વડગામ ખાતે છેલ્લા ઘણા સમયથી રહેતી એક મહિલાએ ગામ લોકોને પોતાના વિશ્વાસમાં લઈ તેમને લોન અપાવવાના બહાને જરૂરી આધાર પુરાવાના ડોક્યુમેન્ટ કબજે કર્યા હતા. બાદમાં આ ભેજાબાજ મહિલાએ લોકોના નામે પાલનપુરની એક ખાનગી ફાઇનાન્સ પેઢીમાંથી લાખો રૂપિયાની લોન ઉઠાવી હતી. બાદમાં આ મહિલા રાતોરાત વડગામને અલવિદા કરી ગઈ છે, જેને લઈ ગ્રામજનોમાં ભારે હલચલ મચી ગઈ છે. જે વચ્ચે ગત રોજ ફાઇનાન્સ કંપનીના માણસો ગામ લોકો પાસેથી લોનની ઉઘરાણી આવતા લોકો અચંબામાં મુકાયા છે. જો કે વડગામ છોડી જનાર મહિલાએ ગામ લોકોના નામે ફાઇનાન્સ કંપનીમાંથી લોન ઉઠાવી હતી, જેને લઈ આ ઠગ મહિલાની છેતરપિંડીનો ભોગ બનનાર લોકોએ
ફુલેકો ફેલાવનાર મહિલા વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. આમ હાલના સમયમાં કેટલાક ઠગો લોકોની નિર્દોષતાનો લાભ ઉઠાવી તેમની સાથે છેતરપિંડી કરતા હોય છે, ત્યારે લોકોએ પોતાના આધાર પુરાવા કોઈને આપતા પહેલા તેની ચોકસાઈ કરવી જોઈએ. બનાસકાંઠામાં સિંચાઈ માટે 3 જળાશયો આવેલા છે, જેમાં દાંતીવાડા, સીપુ અને મુક્તેશ્વર ડેમ જે બનાસકાંઠા માટે જીવાદોરી સમાન છે. આ જળાશયના કારણે ખેડૂતોને ખેતી માટે સિંચાઈનું પાણી પૂરું પાડવામાં આવે છે, પરંતુ આ વર્ષે આ ત્રણેય જળાશયના તળિયા દેખાવા માંડ્યા છે, જેને લઈ ભર ઉનાળે જિલ્લામાં સિંચાઈના પાણીની તંગી ઊભી થવાનો ભય ફેલાયો છે. હાલ જિલ્લાના આ ત્રણેય જળાશયમાં માત્ર 4% પાણીનો સંગ્રહ હોય ખેડૂતોમાં ચિંતાની લહેર પ્રસરી જવા પામી છે. ગત વર્ષે ઉપરવાસમાં નહિવત વરસાદ થવાના કારણે તેમજ ચોમાસું નબળું રહેતા જિલ્લાના આ 3 જળાશયોમાં પાણીની નહિવત આવક થઈ હતી, જેના કારણે આ 3 જળાશયમાં પાણીનું પ્રમાણ સતત ઘટી રહ્યું છે. પરિણામે હાલ દાંતીવાડા, સીપુ અને મુક્તેશ્વર જળાશયના તળિયા દેખાવા માંડ્યા છે, જે આવનારા દિવસોમાં પાણીની અછત ઊભી થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. જિલ્લાના આ 3 જળાશય મારફતે બનાસકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લાના કેટલાક ગામડાઓને સિંચાઈ માટે પાણી પૂરું પાડવામાં આવે છે, પરંતુ ચાલુ વર્ષે દાંતીવાડાને બાદ કરતા સિંચાઈ માટે પાણી આપી શકાયું નથી. આમ ઉનાળાના પ્રારંભે જિલ્લાના જળાશયો ખાલી દેખાવા લાગતા આવનારા દિવસોની ચિંતાને લઈ ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. લગ્નસરાની મોસમ નજીકમાં હોય બનાસકાંઠાની બજારોમાં ખરીદદારોની ભારે ભીડ ઉભરાવા લાગી છે, જેમાં અખાત્રીજનું પર્વ તો લગ્ન માટે વણજોયેલું શુભ મુહૂર્ત મનાતું હોય. આ વર્ષે અખાત્રીજના દિવસે ઢગલાબંધ લગ્ન લેવાના છે, તેમજ અખાત્રીજ બાદ લગ્નોની હારમાળા જામવાની છે, જેને લઈ લોકોએ લગ્નોની તડામાર તૈયારીઓ આરંભી છે. આમ સ્વર્ગના સંબંધમાં લગ્નોની મોસમ નજીકમાં હોય લોકો લગ્નોની ખરીદી તરફ વળ્યા છે, જેને લઈ પાલનપુર, ડીસા સહિત જિલ્લાની વિવિધ બજારો લોકોથી ઉભરાવા લાગી છે. લોકો લગ્નોની મોસમને લઈ કપડાં, વાસણ સહિત લગ્નના સરસામાનની ખરીદી તરફ વળ્યા છે, જેને લઈ હાલ દરેક ધંધામાં તેજીનો તડાકો થયો છે, જેને લઈ દુકાનો ગ્રાહકોથી ઉભરાતા વેપારીઓ પણ હર્ષઘેલા બન્યા છે. સ્વાભાવિક છે કે લગ્ન હોય એટલે ઘર વપરાશની સાથે પહેરવા ઓઢવા તેમજ દર દાગીનાની જરૂરિયાત ઊભી થતી હોય છે, જેને લઈ હાલ કપડાં, વાસણ, હટાણા તેમજ જ્વેલર્સની દુકાનો લોકોથી છલકાવા લાગી છે, જ્યાં ખરીદદારો મંદી અને મોંઘવારીથી પર રહી લગ્નોની ખરીદી કરતા જોવા મળે છે. જેમાં પાલનપુર આજુબાજુના ગામોમાંથી લોકો ખરીદી માટે પાલનપુરની બજારમાં ઉમટતા હાલ પાલનપુરમાં હકડેઠઠ લોકોની ભીડ જોવા મળી રહી છે, જેને લઈ વેપારીઓ દિવાળી બાદ ફરી એકવાર વેપાર ધંધામાં વ્યસ્ત બન્યા છે. રાજ્યના મહેસૂલ વિભાગે સોમવારે મોડી સાંજે ગુજરાત વહીવટી સેવા વર્ગ 1ના સંવર્ગના અધિકારીઓની બદલીના આદેશ કર્યા હતા, જેમાં બનાસકાંઠા જિલ્લાના 3 અધિકારીઓની બદલી અને વડગામ મામલતદારને પ્રાંત અધિકારી તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે. વડગામ જિલ્લામાં નાયબ કલેક્ટર, ગુજરાત વહીવટી સંવર્ગ 1 જુનિયર સ્કેલ સંવર્ગના અધિકારીઓની બદલીના આદેશો મહેસૂલ વિભાગે સોમવારે મોડી સાંજે કર્યા હતા, જેમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી S.K. ગેહલોતને દિયોદર પ્રાંત અધિકારી તરીકે, જ્યારે દિયોદર પ્રાંત R.M. ખાંટને નાયબ ચૂંટણી અધિકારી તરીકે પાલનપુર ખાતે મુકાયા છે. તેમજ દાંતાના નાયબ કલેક્ટર S.G. ગામિતની બદલી જંબુસર થતા તાલુકા વિકાસ અધિકારી G.C. અલગોતરને વધારાનો હવાલો સોંપાયો છે. થરાદના પ્રાંત અધિકારી D.L. પરમારને મહેસાણા જિલ્લા વિકાસ અધિકારી તરીકે મુકાતા લુણાવાડા મામલતદારમાંથી પ્રમોશન મેળવીને S.D. તવિયાને થરાદ પ્રાંતનો હવાલો અપાયો હતો. એ જ રીતે વડગામ મામલતદાર R.C. લીંબાચાને પ્રમોશન આપીને હળવદ ખાતે પ્રાંત અધિકારી બનાવાયા છે. ધાનેરા નગરપાલિકાની તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં ભાજપના નરસિંહજી રાજપૂત પ્રમુખ પદે બહુમતીથી ચૂંટાઈ આવ્યા છે, જેને લઈ પાલિકાના નવા પ્રમુખ નરસિંહજી રાજપૂતે આજે ભાજપના આગેવાનોની ઉપસ્થિતિમાં પાલિકા કચેરી ખાતે પ્રમુખ તરીકેનો વિધિવત ચાર્જ સંભાળ્યો હતો. રાજકીય અખાડો બની ચૂકેલ ધાનેરા નગરપાલિકામાં ભાજપે કોંગ્રેસના અસંતોષોના સહારે સત્તા હાંસલ કરી છે, જેમાં પ્રમુખ તરીકે નરસિંહજી રાજપૂત આરૂઢ થતા તેમણે આજે વિધિવત પ્રમુખનો ચાર્જ સંભાળી શહેરના વિકાસ માટે શ્રી ગણેશ કર્યા છે, ત્યારે નવા પ્રમુખ શહેરીજનોની આકાંક્ષાઓ પૂર્ણ કરવામાં ખરા ઉતરે તે પણ જરૂરી છે. પાલનપુરમાં એક ખાનગી સંસ્થા દ્વારા પાલિકાના નામે લારી ગલ્લાવાળાઓ પાસેથી દૈનિક ટેક્સ ઉઘરાવવાનું કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે. જોકે શ્રી એકતા યુવક મંડળ નામની સંસ્થા દ્વારા પાલિકાની જાણ બહાર છેલ્લા 2.5 મહિનાથી નાના વેપારીઓ પાસેથી ટેક્સના નામે છેતરપિંડી આચરવામાં આવી રહી છે. તેમ છતાં પોલીસ સાવ અજાણ છે. જોકે આજે જાગૃત વેપારીઓના કારણે આ દૈનિક ટેક્સનું કૌભાંડ બહાર આવતા પાલિકા સત્તાધીશો હચમચી ઉઠ્યા છે અને આ મામલે તપાસ કરી શ્રી એકતા યુવક મંડળ વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવાની હિંમત બતાવી છે.
પાલનપુર નગરપાલિકા દ્વારા શહેરમાં દબાણની જગ્યામાં લારી ગલ્લો ચલાવી રોજીરોટી કમાતા વેપારીઓ પાસેથી દૈનિક ટેક્સ વસૂલવા માટે તારીખ 3/2/2014 થી તારીખ 31/5/2015 સુધીનો ઇજારો શ્રી એકતા યુવક મંડળ નામની સંસ્થાને આપવામાં આવ્યો હતો. જોકે આ સંસ્થાનો ઇજારો તારીખ 31 જાન્યુઆરી 2015 ના રોજ પૂરો થયો છે. તેમ છતાં આ સંસ્થા દ્વારા આજે પણ ગેરકાયદેસર રીતે શહેરમાં ટેક્સ ઉઘરાવવામાં આવી રહ્યો છે. જોકે નાના વેપારીઓ બિચારા ભોળા ભાવે આ સંસ્થાને રોજે રોજ ₹5 નો ટેક્સ આપી રહ્યા છે. જોકે નવાઈની વાત તો એ છે કે આ સંસ્થાનો ઇજારો તારીખ 31 જાન્યુઆરી 2015 ના રોજ પૂર્ણ થયો છે. તેમ છતાં છેલ્લા 2.5 માસથી આ ઉઘરાણું કરવામાં આવી રહ્યું છે, જેની રકમ પાલિકાના બદલે સીધી ઘર ભેગી કરાઈ રહી છે અને તે બાબતે પાલિકા અજાણ છે. નગરપાલિકાની અંદર એકતા યુવક મંડળને આજથી 1 વર્ષ પહેલાં દૈનિક ટેક્સ લારી દીઠ ₹5 ઉઘરાવવાનો એક ઇજારો આપેલો હતો. બરાબર છે. જે પાવતીની અંદર જ લખેલું છે કે 3/2/2014 રોજ આ ઇજારો આપેલો છે અને 31/1/2015 રોજ આ ઇજારો પૂર્ણ થાય છે. તો આજે મારી પાસે અમુક દૈનિક ટેક્સ જે લોકો પાસેથી ઉઘરાવવામાં આવે છે આજની તારીખે, એવા લોકો મારી પાસે પાવતીઓ લઈને આવ્યા છે અને કે આ એ લીગલ છે કે ઇલીગલી તમે તપાસ કરો. તો મારા ત્યારે એમાં તપાસ કરવાની પણ કોઈ જરૂર નથી. પાવતીની અંદર ચોખ્ખે ચોખ્ખું લખેલું છે કે ભાઈ 31/1/2015 રોજ જો પૂર્ણ થતો હોય તો કયા આધારે આ લોકો ટેક્સ ઉઘરાવે છે. ક્યારનો ઉઘરાવે? ચાલુ મહિના જ અંદર તારીખ જ લખેલી છે ને અંદર. આ જુઓ તમે, જે હા અત્યાર સુધીના દેખો, તમે પોતે જોઈ શકો છો કે આની અંદર આ કરંટ મહિનાની તારીખો આમાં લખેલી છે પાવતીઓની અંદર. તો કયા આધારે આ લોકો ઉઘરાવે છે એની મારી પાસે રજૂઆત આવી. ખરેખર જો આવી રીતે ઉઘરાવતા હોય તો ગેરકાયદેસર જ હોઈ શકે છે ને. આનો કોન્ટ્રાક્ટ જો 1 જાન્યુઆરી મહિનામાં પૂર્ણ થતો હોય તો અત્યાર સુધી ચોથા મહિનામાં એપ્રિલ મહિનામાં આ લોકો કયા આધારે ટેક્સ ઉઘરાવે છે એ પણ તપાસનો વિષય છે. આ ગેરકાયદેસર જ છે. અને કયા આધારે આ નગરપાલિકાની અંદર પૈસા જમા થાય છે એ પણ તપાસનો વિષય છે. એ પણ તપાસ કરતા. તમને લાગે કે આ પૈસા નગરપાલિકામાં જમા થશે કે પાર્ટી ચાલુ કરી દેશે? હવે તમે આની અંદર ચોખ્ખે ચોખ્ખું દેખાય છે ભાઈ કે 31/1/2015 સુધી જ આ લોકોને ટેક્સ ઉઘરાવવાની ઇજારો આપેલો છે. તો એ તમને શું લાગે છે કે લોકો અંદર જમા કરાવતા હશે? જોકે આજે એક જાગૃત વેપારીના કારણે આ બોગસ ટેક્સ ઉઘરાણું બહાર આવ્યું છે. જે મામલે પાલિકાના ચીફ ઓફિસર SK ઘરવારને રજૂઆત કરવામાં આવતા તેઓ પણ ચોંકી ઉઠ્યા હતા અને આ બાબતે તપાસ કરી એકતા યુવક મંડળ વિરુદ્ધ ખોટી રીતે ટેક્સ ઉઘરાવવા બદલ પોલીસ ફરિયાદ દાખલ કરવાની હિંમત બતાવી હતી. આ પાલનપુર નગરપાલિકામાં ફરતી લારી ફી ઉઘરાવવા માટેનો ઇજારો આપવામાં આવેલો હતો અને આ ઇજારો અમે જાન્યુઆરી એની મુદત પૂર્ણ થતાં આ એજન્સીને અમે આજે ઇજારા મુજબની કામગીરી બંધ કરવા માટે જણાવેલ છે. અને અત્યારે અમારે ધ્યાન આવેલું છે કે હજી પણ આ એજન્સી દૈનિક ટેક્સ ઉઘરાવે છે. તો આ બાબતે અમે જે કંઈ રકમ અમે ડિસેમ્બરમાં લીધેલી હતી માસિક એ પ્રમાણે એમની પાસે વસૂલ કરશું અને જો એ રકમ આપણને ઇનકાર કરે તો એની સામે અમે પોલીસ કાર્યવાહી કરી અને નગરપાલિકાની બાકી રકમ વસૂલ કરીશું. સાહેબ, ઇજારા ઉપર જે આ લોકોએ પૈસા લીધા છે, જે આપણો ઇજારો પૂરો થયો અને એના ઉપર જો કાર્યવાહી કરી છે તો આપ શું કાર્યવાહી કરશો? એ વાત તો સર છેતરપિંડી કેવા લોકો સાથે નગરપાલિકાના નામ પોલીસ ફરિયાદ દાખલ કરી અને એ જે કે માસિક રકમ એના અંદર ભરવામાં આવતી હતી એ રકમ અમે એની પાસે. જોકે પાલનપુરમાં આજે 2500 થી 3000 જેટલા લારી ગલ્લા આવેલા છે, જેનો દૈનિક ટેક્સ ઉઘરાવતા પાલિકા દ્વારા ગત વર્ષે શ્રી એકતા યુવક મંડળને ઇજારો આપવામાં આવ્યો હતો. જે ઇજારો પૂરો થયો હોવા છતાં છેલ્લા 2.5 માસથી બિનઅધિકૃત ઉઘરાણું કરવામાં આવી રહ્યું છે, જેમાં શહેરના નાના વેપારીઓના ટેક્સના નામે છેતરપિંડી થઈ રહી છે, જેમાં પાલિકાના પણ કેટલાક કર્મચારીઓ સામેલ હોવાનું ચર્ચાસ્પદ બન્યું છે. ત્યારે જિલ્લા કલેક્ટર શ્રી આ ટેક્સ કૌભાંડ મામલે તટસ્થ તપાસ કરાવે અને નાના વેપારીઓ સાથે ટેક્સના નામે છેતરપિંડી આચરનાર શ્રી એકતા યુવક મંડળ સામે દંડનીય કાર્યવાહી કરે તેવી વેપારીઓમાં માંગ ઉઠવા પામી છે. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. છાપી હાઈવે ઉપરથી પરપ્રાંતીય દારૂ ભરેલી આઈશર ટ્રક પકડાઈ. પોલીસે 18.90 લાખના દારૂ તેમજ ટ્રક મળી ₹27.91 લાખના મુદ્દામાલ સાથે 2 શખ્સોની કરી અટકાયત. બનાસકાંઠામાં ઉનાળાના પ્રારંભે 3 જળાશયના તળિયા દેખાવા માંડ્યા. ઉનાળે પાણીની અછત વર્તાવાના એંધાણ. બનાસકાંઠામાં લગ્નસરાની મોસમને લઈ બજારોમાં ચાલી ભીડ. પાલનપુરમાં વેપાર ધંધા ધમધમી ઉઠતા વેપારી આલમ ગેલમાં. પાલનપુર
પાલનપુરમાં દૈનિક ટેક્સના નામે નાના વેપારીઓની છેતરપિંડી. પાલિકાના નામે ખાનગી સંસ્થા દ્વારા બિનઅધિકૃત રીતે ઉઘરાવવામાં આવે છે નાણાં. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.